જ્યારે આપણા ઘરે દીકરાનો જન્મ થયો હોય, એક દિવસ યોજાય, બે દિવસ યોજાય, 3 દિવસ યોજાય, 7 દિવસ યોજાય, 5 દિવસ, સત્યના 7 દિવસ યોજાય. પછી છોકરાને ખાટલીની અંદર હુવાડે, ખાટલીની અંદર હુવાડી એમાં લખ્યા વગરનો તા મૂકી દે હેઠે. જે કઈ અક્ષર પડવાનો હોય ને એ વધ્યતા અક્ષર પડે, એ વધ્યતા લેખ લખી અને બહાર નીકળે ને મારી ખપર જોગડે, મારી ગઢ પાવરી કાળકા ઉભી રહી. ત્યારે મારા દીકરાના લેખ તે શું લખ્યા છે? લેખ શું લખ્યા કે દીકરો આ 6 જમણ થયા અને 15 ને 16 ને 17 મારા વર્ષે જશે અને રોડની માથે એનો પોતાનો એક્સિડન્ટ થઈ અને જમના તેડા આવશે. કે મારી વાડીની અંદર જવાન ઉજેરેલો છોડ આજે ફૂલડું કરમાય, મને ગઢ પાવાની હારું ન લાગે. હો બા, મને પારકની ને હારું ન લાગે. કે વિધાતા ત્યાં તે લેખ લખી નાખ્યા છે ને, પણ હાથ નહીં, પણ જે સમય સોધડ્યો તે આપ્યું છે. પણ ઈ રોડે હું ગઢ પાવાની કાળ કે ખપર લઈને ઉભી રહી. અને આજ મારણ જમને વાત. હો બા, મારણ ગઢ પાવાની કાળ કે ને વાત. પણ ભલામણા જેના કળ ભરલે આજ મારી પારકની બેટીઓને ભણવા કમોતે મરવા દઉં અને ફૂલ કરમાવા દઉં ને તો ગઢ પાવાની કાળ કે જવાનું. છોકરો હો ભાઈ, 500 રૂપિયા અમારે લાલુ ને સીટ કરવાની જરૂર છે. બા
અને જો કડવો કાંટો વાગવા દઉં ને તો મને વેરાઈને કોઈ માને નહીં હો. મકવાણાની ગઢ પાવાની કાળક્યાના મિત્રો વિશ્વની કાળક્યાના સુરમાંથી આવેલા છે જગતની અંદર અને કાળક્યાએ બોલ આપેલો કે નાળી એક દિના સમય બ્રાહ્મણ સમજો એ તારું લુગડું હગવું નથી પણ જગતની અંદર બ્રાહ્મણ સમજો રાખમાંથી રાજા ન બનાવો ને તો તારું ભાગલ ગઢ પાવાની કાળક્યા ઘોડેલામાં સવાર થઈને ધમા બગડતા ઈ હિન્દુ અભિરાવ પણ કેવો આવે નવાગામ અમારે તુલસી વિડીયો શૂટિંગ મિત્ર એ 200 રૂપિયા મિત્ર હા ભાગ્યાલા હા એ 200 રૂપિયા રાવણ ને શેખ કરવાની બાપ જય હો હા મોજ હા
આધાર ખોડિયા સતરંગના પીરને દાદી ખમા મારા વડોદરા રાયને દાદી ખમા આદર બોલ રામા